આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ચણવાડા ખાતે આવેલા શ્રી પ્રેમધારા યોગાશ્રમ યજ્ઞતીર્થી ખાતે જ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપાના પૃથ્વી અવતરણ દિવસ નિમિત્તે ભવ્ય સદગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે ડભોઈના વિવિધ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શિષ્યોએ અને ગુરુ પ્રાગટ્ય પર્વની ઉજવણી કરી છે। જય સચ્ચિદાનંદ, જય સદગુરુદેવ। આજે પરમ પૂજ્ય પરમ વંદનીય સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુનો પ્રાગટ્ય દિવસ છે। જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ જાય ત્યારે હજારો લાખો સેંકડો સૂર્યોનું તપ લઈ અને સંતો મહાપુરુષો જગતને ઉજાગર કરવા માટે પ્રગટતા હોય ત્યારે આજે સમર્થ સદગુરુદેવ દાદુરામ બાપુએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો। માનવજાતના કલ્યાણ માટે, વિશ્વના તમામ જીવોના કલ્યાણ માટે સદગુરુદેવ મહારાજે આ પૃથ્વી પર અવતાર ધારણ કરેલો છે। આજે પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે સવારે ડભોઈની વિવિધ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ, દર્દી નારાયણની ફળાહાર, દૂધ એવી સેવાઓ કરેલી છે। ગઈકાલે રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ, આજે દિવસ દરમિયાન પણ ભજન સત્સંગ અને હજારો લાખોની સંખ્યામાં જે બાપુના ભક્તો છે બાપુને એક પ્રેમથી અંજલિ આપવા માટે, જન્મદિવસની શુભકામના આપવા માટે અને આશીર્વાદ લાવવા માટે પધારે છે। સિદ્ધપીઠ ચણવાડા ધામ નિમિત્તે ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં આજે માનવ મેરામણ ઉમટી પડ્યો છે। ફરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે ભવોભવ સદગુરુદેવ દાદુરામ બાપુ જેવા સદગુરુ મળે, એમનો છાંયો મળે, એમનો ખોળો મળે અને આ જગતનું, આ વિશ્વનું કલ્યાણ થાય। જય સચિદાનંદ।